નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે। તો મિત્રો, આજે હું ફરી એકવાર લેખક શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1માની વાર્તા ભેંસોના દૂધ લઈને આવી છું। તો ચાલો આપણે એનો આસ્વાદ મેળવીએ। તો ડુંગરા અને વનરાઈ વચ્ચે જ્યાં જુગોજુગથી વિવાહ વર્તે છે, એવી સોરઠ દેશની સોહામણી ગીરના તો સોણાય મીઠા લાગે। ઘણી ગીર કપાઈ ગઈ છે, કપાતી જાય છે, પણ જે ભાગ હજુ રહ્યા છે તે ભાગની રૂડપ ખરે જ અદ્ભુત છે। ઉનાળાના સૂકા દિવસોમાં પાન ખરીને ઝાડ ઠૂંઠા થઈ ગયા હોય, થડ સુકાઈને ઉડી ગયા હોય અને ઝરણા સૂકા પડ્યા હોય, ત્યારે તે ભાગમાં જનારને ખરી ખૂબી જણાતી નથી। પણ એક બે સારા વરસાદ થઈ ગયા પછી વનરાઈ લીલવણી ઓઢણે ઝબૂકતી હોય, લીલાછમ ખડ છાતીપુર ઊભા હોય, દરેક નદી ઝરણું આનંદમાં ખળખળાટ કરી રહ્યું હોય, તે સમયની ગીર જોઈ હોય તેનાથી એ જીવતા સુધી બોલાય તેમ નથી। એક સારો વરસાદ થયાના ખબર મળતા તો દૂર દૂરથી ચવારી, ચારણ, આહીર, કાઠી અને દરેક મોટા માલધારી પોતાના ઢોર લઈ ગીરમાં ચારવા જાય છે। ઠેક ઠેકાણે ઝૂંપડા અને ઢોરની ઝોકો બંધાય છે। પરોડીએ પરોડીએ વલોણાના ધમધમાટ, ઘંટીના નાદ સાથે ગવાતા પ્રભાતિયા, રાત્રે ક્યાંક ભજનની ધૂન તો ક્યાંક દુહા, ક્યાંક વાતો તો ક્યાંક રબારી ચારણના પાવાના મધુર નાદ, ક્યારેક ડુંગરા ગજવતી મૂકતી સિંહની હૂક તો ક્યારેક પશુની છીંકારીઓ, ક્યારેક સાબરના ભાડૂક, મસ્ત ખૂંટડાની ત્રાડ, મોરલાના ટહુકા, આ બધું જેણે અનુભવ્યું હોય તેને જ તેની ખરી ખૂબી સમજાય। બરાબર મધ્યવીરમાં ડુંગરે વીંટ્યું એક તીર્થધામ છે। ત્યાં રૂકમણીનો ડુંગર છે, તાતા પાણીનો કુંડ છે, ભગવાનની શ્યામ મૂર્તિવાળું મંદિર છે, એનું નામ તુલસી શ્યામ છે। કેટલાક વર્ષો પહેલાં તુલસી શ્યામની આસપાસ કેટલાક ચારણોના નેસ પડ્યા હતા। દેશમાં દુકાળને લઈ ઉનાળામાં પણ કેટલાક ઝૂંપડા બાંધી ત્યાં જ પડ્યા હતા। તેવામાં ઢોરમાં એકદમ સીડીનો રોગ ફાટી નીકળ્યો। ઘણા માલધારી માલવિહોણા બનીને માત્ર લાકડી લઈ દેશમાં પાછા ફર્યા। બહુ જ થોડા ચારણ કુટુંબ ત્યાં રહ્યા। એક ચારણને માત્ર બે નાના ખડાયા રહ્યા, બાકીના ઢોર તો મરી ગયા। પણ ચારણિયાણી પોતાના પિયરથી બે પાડીઓ લઈ આવી। આ પ્રમાણે એ ચારણને ચાર નાના ખડાયા થયા। તેના ઉપર જ તેનો નિભાવ હતો। આગળ જતાં સારી ભેંસો થશે, એના દૂધ ઘીમાંથી ગુજરાન ચાલશે, એ આશાથી બહુ ચાકરી રાખવા માંડી। ચારેય ખડાયા મોટા થયા। અસલ ગીરની વખણાય છે તેવા વળેલા બબ્બે ત્રણ ત્રણ ઓટા લઈ ગયેલા શીંગ, દેવલના થંભ જેવા પગ, ટૂંકી ગુંદી, ફાટમાં આવે એવા આવ, પથારી કરી સૂઈ રહેવાય તેવા વાંસાના પાટિયા, આમ બધી રીતે વખણાય તેવી ચારેય ભેંસોને જોઈ ચારણ વરવહુ આનંદ કરે છે। દિવસે ચરીને સાંજે રૂંઝું રડે જ્યારે ભેંસો ઘેર આવે, ત્યારે ચારણિયાણી જોકના ઝાંપા પાસે જ ઊભી હોય અને જોતો વેત જ મોળી ધાખીડી બાપ, ગોદરીડી, ખમા મોળી શેલર, આઈના રખેપા મોળીમાં કરી કરી ભેંસોને આવકારે। પોતાના પછેડા વતી એના અંગલું છે, પછી ખાણ ખવડાવવું હોય તે ખવડાવે। ચાર ભેંસોને વિયાવાને હજુ 3 માસ બાકી છે। ચારે વિયાશે, અધમણ દૂધ કરશે, રોજ 7-8 શેર ઘીની સાસ થશે, ગુજરાન બહુ સારું ચાલશે। એ વિચારોને વાતો બંને જણ કર્યા કરે છે અને આશામાં દોહલા દિવસો વિતાવે છે। ભાદરવો આવ્યો, ભરપૂર વરસ્યો, હેલી મચાવી। 8 દિવસની હેલી થઈ। વરસાદ અનરાધાર પડે છે, તેથી ઘણા માલધારી ચારવા જવાને બદલે
ભેંસોને છોડી મૂકે છે, એટલે ભેંસો પોતપોતાના ચારવાને નેખમાં ચાલી જાય છે અને સાંજે ધરાઈને પાછી પોતાની જાતે નેસ ચાલી આવે છે. ઘણા દિવસથી રોજ રોજ આમ ચાલે છે. એક સમય બરાબર મેઘલી અંધારી રાત છે. વાદળો ઘટાટોપ જામ્યા છે. ક્યારેક ક્યારેક વીજળીના સળાવા થાય છે. વરસાદ ઝીણો ઝીણો વરસો શરૂ થયો છે. તે ટાણામાં કોઈ આહીરના બે જુવાન ગીરમાં નીકળેલા છે. દિવસે આ ચારે ભેંસોને તેમણે જોયેલી નજરમાં આવી ગયેલી. આ ઉભર થયેલી અસલ ભેંસો લઈ જવાય તો મોં માંગ્યો પૈસો મળે એવી આશાએ આહીરોની મતી બગડી ગઈ. અડધીક રાત ભાંગી ત્યારે ચોર જોખે આવ્યા. ચારણ ચારિયાણી નેસનું ધાગડિયું કમળા દઈને મીઠી નીંદરમાં જામી ગયા છે. જોકનો ઝાંપો ઉઘાડી આહીરોએ ચારેય ભેંસોને હાંકી એકદમ દોડાવવા જ માંડી. જબ્બર આવભેર થયેલી ભેંસો કેટલીક દોડે, તો પણ લાકડીના માહે જેટલી ઉગાવળે હોકી શકાય તેટલી હાંકી. સવાર થયું ત્યાં ગીર બહાર નીકળી ગયા. સવારે ચારણ જાગ્યો, જોયું તો જોક ખાલી પડી છે. ઘડીક તો ધાર્યું કે જાંપો ઉગાડો રહી ગયો હશે, તેથી ભેંસો ચારવા ચાલી ગઈ હશે. રોટાલો તૈયાર થયો કે સાસ પીને રોજ ભેંસો જતી હતી તે નેખમે ગયો. ત્યાં પણ ભેંસો જોવામાં આવી નહીં. વરસાદ બહુ વરસતો હતો, તેથી બીજી નેખમે ચડી ગઈ હશે. સાંજરે પાછી નેસે આવશે એમ ધારી પાછો ઝૂંપડે આવ્યો. સાંજરે ધણી ધણિયાની વાટા જોતા ઊભા રહ્યા, પણ ભેંસો તો આવી નહીં. ત્યાર પછી ખરેખરી ચિંતા થઈ. ફરીને આસપાસ બધા સ્થળો જોઈ આવ્યો. તગીરના ગાળે ગાળે રખડ્યો, પણ ભેંસોનો પત્તો મળ્યો નહીં. પછી તો ચોરાઈ ગયાનો વહેમ આવ્યો. ભેંસો ગણી હોય તો તે ટોળામાંથી 1, 2, 3, 4ને નોખી તારવવી સહેલી નથી. કાચા પોચાથી તો નોખી પડે જ નહીં. કદાચ મારે પણ ખરી. કોઈ બહુ હિંમતવાળા 2, 3 તેવી ભેંસોને જુદી પાડી લઈ જાય તો એની મોટા માલધારી બહુ દરકાર પણ ન કરે. ગોત કરવા જવાની મહેનતથી કંટાળીને જતી જ રહે. પણ આ તો ચારેય ભેંસો સાથે જ ગઈ. બધી ગઈ. જેના ઉપર કેટલી આશા બાંધેલી તે બધી ગઈ. વળી ભેંસો પણ જેવી તેવી નહોતી. ચારણ વાળિયાણીએ પોતપોતાના સગાઓમાં જઈને વાત કરી, પણ ભોળપ અને નાઈદોષ ભાવના ભરપૂર આ પરાજિયા ચારણો એક તો મનમાં મસ્ત હોય, તેમાં વળી ભેંસોના ઘાટા દૂધ પીવાથી અને દૂધની સાથે વગડાઉ સાંભો કે રાજગરા જેવા ખદના ધાન મિલાવી ખીર કરી ખાવાથી આળસુડા થઈ ગયેલા. નીકળીએ છીએ, હા નીકળીએ છીએ એમ કરતાં કરતાં 15 દિવસના પરિણામ પછી જ 6 જણ શોધા કરવા નીકળ્યા. ગીરમાંથી નીકળ્યા પછી તો ભેંસોને દોડાવવાની જરૂર જ નહોતી. તેથી આહીરો એને થાક દેતા દેતા ધીમે ધીમે વાડકામાં આવ્યા. પોતાના સગા ઓળખીતાને ઘેર રોકાતા જેતપુર આવી પહોંચ્યા. સવારનો પહોર છે. ભાદરના કાંઠા ઉપર એક ઝરૂખામાં એક દરબાર ખાનગીમાં પોતાની હેડીનો થોવાક માણસનો ડાયરો ભરીને બેઠા છે. કસુંબો લેવા ગયા છે. શિરામણી કરવા ઉઠવાની તૈયારી છે. એમાં બરાબર ભાદરના કાંઠા ઉપર ચારેય ભેંસો ભેળા બંને આહીર નીકળ્યા. ઝરૂખા ઉપરથી દરબારે ભેંસો જોઈ. છેતેથી પણ એ ભેંસોની જાત છાની રહે તેમ નહોતી. ડાયરો બધો ભેંસો સામે તાકી રહ્યો. વેચાવું હોય તો મોં માંગી કિંમત આપીએ, પણ એ ભેંસો રાખી લેવા જેવી સૌને લાગી. ત્યાં જઈ તપાસ કરે. વેચાવું હોય તો તે પોતાની અપસે લઈ આવવા દરબારે 2 માણસોને કહ્યું. ભાદર તરફની ઢઢની ખડકીમાંથી બંને જણ નીકળ્યા. આહીરોએ આ આદમીઓને આવતા જોયા. કઠોડામાં બેઠેલ ડાયરાને પણ જોયો. ચોરનું હૈયું કાચું એ ન્યાય કોણ જાણે શા કારણથી પણ એકદમ બંને આહીર બીના ભેંસોને મૂકીને ભાગ્યા. એ પ્રમાણે આહીરોને બહકતા જોઈ
ભેંસો ચોરાવું હશે એમ માની દરબારે તે ભેંસો હામકી લાવવા બીજા એક આદમીને દોડાવ્યો. ભેંસો ગઢની ખડકીએથી ગઢમાં આવી. સૌએ ભેંસો જોઈ. ગમે તે રીતે પણ ભેંસો રાખવા જેવી છે એમ અંદર અંદર વાતો ચાલવા લાગી. દરબારનું મન પલટાણું. પાસે બેઠેલાઓએ કંઈક મજબૂત કર્યું. છેવટે ભેંસોને તબેલામાં આધેરે ખૂણે બાંધી સંતાડી દેવાનું કર્યું. ગોતતા ગોતતા ચારણો જેતપુર આવી પહોંચ્યા. ગામની ટીમે પૂછપરછ કરતા વાવડ મળ્યા કે હા ભાઈ, 4 જખ્ખર ભેંસો અમારા દરબારને ભાદર કાંઠેથી રેઢિયું મળી હતી અને દરબારે ગઢની મોયલી કોર બાંધી છે. તઈ હવે ફિકર નહીં. ચારણો હરખ ગેલા બનીને બોલ્યા, આપણી ભેંસું કાઢીને ઘેર એટલે તો ભગવાનને ખોળે બેઠેલી ગણાય. એવા વિશ્વાસુ ચારણો ડાંગ ઉલાળતા દરબારની ડેલીએ આવીને ઊભા રહ્યા અને દરબારની વાટ જોતા બેઠા. એક પહોર, બીજો પહોર, ત્રીજો પહોર, પણ દરબાર ડોકાણા નહીં. દરબારને જાણ થઈ હતી કે ભેંસોના મૂછાળા માલિકો આવી પહોંચ્યા છે. એક તો પેટ મેલું હતું જ, તેમાં પણ પદખિયાઓએ ધનીને વહાલા થવાની સારું પાપની શિખામણ દીધી. ના બાપુ, એમ ભેંસો દેવાય? શી કહતરી કે ભેંસો એમની છે? બીજે ટોંકો પૂર્યો, વળી આપણે ખવડાવ્યું છે. ટંકે પોણો પોણો મણ દૂધ કરે છે, 10-12 શેર ઘીની સાસ થાય છે. એને આજ સુધી ખવડાવે એને એમ આપી દેવાય કઈ? હા, તો આબરૂ જ જાય ને. આવી રીતના ભંભેર્યા દરબાર ભાન ભૂલી ગયા. કહેવરાવી દીધું, આમહી તમારી ભેંસું નથી ભાઈ. સાંભળી ચારનો શ્વાસ લઈ ગયા. ડુંગર જેવડા નિસાસા નાખ્યા. ભેંસો અહીં જ પુરાઈ હોવાની ખાતરી થઈ ચૂકી હતી. વળી દરબાર મોંએ દેખાડતા નથી. નરણે મોઢે ઉપવાસી ઉભેલા ચારણોએ કહેવડાવ્યું, મામા હી ભણો સૂરજ પુત્ર મુખ કી સંતાડીને બેઠો છે. એટલે કે મામાને કહો, સૂર્યપુત્ર કેમ સંતાડીને બેઠો છે? અસલ ચારણ કાઠી વચ્ચે આવો સંબંધ હતો. ચારણ ભાણેજ કહેવાય ને કાઠી મામું કહેવાય. ગરડો ચારણ હોય તો પણ નાનાથી માંડીને મોટા તમામ કાઠીને મામા કહી બોલાવે. ડેલીએ ચારણ આવે તેનાથી સૂર્યપુત્ર કાઠી મોઢું સંતાડે નહીં. આ આશાએ બિચારા ચારણોએ જતા આવતા ઘણાની સાથે સંદેશા કહેવરાવ્યા, પણ દરબાર તો મળ્યા જ નહીં. એમ ચારણ પણ ભૂખ્યા તરસ્યા ડેલીએ સાંજ સુધી બેઠા રહ્યા. છેવટે ચારણોએ ધા નાખીને ત્રાગા કરવાની જ્યારે તૈયારી કરવા માંડી ત્યારે દરબારથી તાપ જીરવાયો નહીં. હવે ભેંસો આપવામાં આવે તો વળી વધારે ખોટું દેખાય. ચોરાવું માલ સંગ્રહનું તહોમત પણ આવે. વાત બહાર તો પડી ચૂકી છે. હવે શું કરવું? ચારણ ત્રાગા કરશે, દરિયાદી કરશે, તપાસ થશે. ભેંસો તબેલામાંથી હાથ આવશે, માથે તહોમત આવશે. માટે કાંઈ ઉપાય? હજુરિયા બોલ્યા, હા બાપુ, એમાં બીવો શું? ચારણ ત્રાગા કરશે, તેમાં આપણે શું તપાસ થાય? અને તહોમત તો ભેંસ હાથ પડે ત્યારે આવે એમ જ ને. ભેંસોને મારી નાખી તબેલામાં જ દાટી દો એટલે થયું. અને ચારણોને મારો ધક્કા, ડેલીએથી ઉઠાડી મૂકો. દરબારને એ વાત ગમી. ભેંસોને મારી નાખી દાટી દેવાનો હુકમ થયો. તરત હુકમનો અમલ થયો. ચારણોને ધક્કા મારી ડેલીએથી ખસેવ્યા. બહાર ઊભીને ચારણોએ ધાક નાખી, એ મામાહી ભાણો, આ તોડા ગભરૂડા તાંગા કરતોસ. સૂરજના પુત્રોને બિહું ગળે વળગતી સઈ, પણ બાપુ, બિહુના દૂધ તોડે ઘડે કેવા ઉતર હે? મામાને કહો, તારા ગભરૂ બાળકો ત્રાંગા કરે છે. અરે સૂરજના પુત્ર, તને ભેંસો ગળે વળગે છે, પણ ભેંસોના દૂધ તારે ગળે સી રીતે ઉતરશે બાપ? કોઈએ હાથ કાપ્યો, કોઈએ પગમાં ધરો માર્યો. એમ 6 ચારણોએ ત્રાગા કર્યા. ડેલી ઉપર પોતાનું લોહી છાંટીને ચાલતા થયા. તે દોઈ વસે તો રાતે દરબારમાં કોઈએ ખાધું નહીં. સૌને પછી તો બહુ વિચાર થવા લાગે, પણ પછી પસ્તાવો શા કામનો?
સવાર થયું. વાત ચર્ચાઈ, કેટલાક રૂપિયા ઉડ્યા, તેટલેથી બસ ન રહ્યું. દરબાર ત્રાંસળીમાં દૂધ લઈને જમવા બેઠો કે ત્રાંસળી આખી જીવડાથી ભરેલી દેખાણી. એ દૂધ નાખી દઈ. ફરીવાર દૂધ લીધું તો પણ એમ જ થયું. ત્રાંસળીમાં જીવડા જ દેખાય. એક જ દેગડીમાંથી બધાને દૂધ પીરસાય, છતાં દરબારને ત્રાંસળીમાં જીવડા દેખાય. ચોખાનું પણ તેમ જ થયું. દૂધ, ચોખા અને ઘી ત્રણેય વસ્તુ તે જ દિવસથી બંધ થઈ. આંખે પાટા બાંધી દૂધ પીવાનું કરે તો નાક પાસે આવતા જ દુર્ગંધ આવે. એમ કેટલાક વર્ષો સુધી ચાલ્યું. ધીમે ધીમે વધ્યું. છેવટે એકી સાથે 8 દિવસ સુધી કાંઈ પણ ખવાયું નહીં. 8મે દિવસે ચલાળા પ્રસિદ્ધ ભક્ત શ્રી દાના ભગતના ગધઈ જાતના ચેલા શ્રી ગગા ભગત ફરતા ફરતા દરબાર જેતપુરથી બીજે ગામ રહેવા ગયા હતા, ત્યાં જઈ ચડ્યા. દરબારે આપા ગીગા ભગતની બહુ જ સારી સેવા કરી. પછી કરેલા પાપની બધી હકીકત કહી. દૂધ, ચોખા ને ઘી પોતે ખાઈ શકતા નહોતા, તેમજ 8 દિવસની લાંગણો થઈ હતી, એ બધું કહ્યું. બહુ જ કરગરીને કહ્યું. કંઈક દયા કરવા આપા ગીગાને પગમાં પડી વિનવ્યા. આપા ગીગાને દયા આવી. તે દિવસે દરબારને પોતાની સાથે જમવાનું કહ્યું. આપા ગીગા જાતે ગધઈ હતા, છતાં દરબારે તેમની સાથે બેસી તેમનું એઠું અન્ન લીધું. તે જ દિવસથી જીવડા દેખાતા બંધ થયા. 12-13 વર્ષ સુધી એ પ્રમાણે ચાલ્યો. 8-10 દિવસે માણસ મોકલી આપા ગીગા ભગતની જગ્યાએથી ધૂપ મગાવી લેવાનું નિયમ રાખ્યું. તેવામાં આપો ગીગો દેવ થયા. દરબારને પણ કંઈક વાત વિસારે પડી. પસ્તાવો પણ કંઈક ઓછો થયો, એટલે વળી દૂધ અને ચોખા ઉપર અરુચિ થવા લાગી. જીવડા તો ન દેખાય, પણ એ વસ્તુ સાંભળી આવે કે તરત અણગમો થઈ આવે કે થાળી પાછી મોકલે. પછી આપા ગીગાની ધજા દરબારગઢમાં એક ઓરડામાં રાખી. ધૂપ વગેરે બરાબર નિયમિત જગ્યાએથી મંગાવી કરવા માંડ્યો. એટલે એ વસ્તુઓ થોડી થોડી ખાવાની શરૂ થઈ. પણ 4-5 દિવસે વળી અરુચિ થઈ આવે. 3 ટંક બધાને જમાડતા. બહુ સારી રીતે નોકર ચાકરની બરદાસ્ત રાખતા. પણ કોઈ પણ ડેલી આવે તેને ગમે તેટલા દૂધ ઘીથી જમાડતા. પણ પોતે જિંદગી રહી ત્યાં સુધી છૂટથી એ વસ્તુઓ જમી શક્યા નહીં. થોડું થોડું જમી શકતા. તેવા દિવસોમાં પણ થાળી આવે કે ઘણીવાર સુધી એક નજરે જોઈ રહે. આંખમાં ક્યારેક ક્યારેક ઝળહળી આવી જાય અને ગીગવે ગીગવે કહી આપા ગીગાનું સ્મરણ કરી ધીમે ધીમે થોડું ઘણું જમે. 7 દીકરા થયા. બધા નાની વયમાં જ ગયા. કોઈ 2-2, 3-3 તો કોઈ 5 વર્ષના થઈ મર્યા. છેવટે 70 વર્ષની આવરદા ભોગવી દરબાર નિર્વસ્ત થયા. લોકો કહે છે એને ધા લાગી ગઈ. તો મિત્રો, અહીં આપણી આ સરસ મજાની વાર્તા પૂરી થાય છે. તો જો આપને મારી આ વાર્તા ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, અને જો આપ મારી ચેનલમાં નવા હોય અને મારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.